રાજ્યમાં આગામી 3 દિવસ પડશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગે કરી આગાહી. તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઊંચકાશે. આગામી 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરાજય મુદ્દે નર્મદા ભાજપમાં વિવાદ. મનસુખ વસાવાએ પ્રભારી અર્જુન ચૌધરીને કહી બુઠ્ઠી તલવાર, તો અર્જુન ચૌધરીએ મનસુખ વસાવા બોલ્યા તે અયોગ્ય ગણાવ્યું. વડોદરાથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આગની ઘટના. ટાયરમાં ઓવરહીટ થવાના કારણે આગ. કારમાં સવાર એક વ્યક્તિ જીવતા ભડથું થયા. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ચેઇન સ્નેચર્સનો આતંક. સ્મૃતિ મંદિર નજીક યુવાનના ગળામાંથી ખેંચાય સોનાની ચેઇન. બાઇક સવાર શખ્સોએ ચેઇન સ્નેચિંગને આપ્યો અંજામ. આજથી પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકાર. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદે ગ્રહણ કર્યા શપથ. તો દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ સહિત અન્ય 5 મંત્રીઓએ પણ શપથ લીધા. તો બંગાળમાં શપથ ગ્રહણ સાથે જ પીએમ મોદીએ માન્યો લોકોનો આભાર. સ્ટેજ પરથી બંગાળવાસીઓને કર્યા નમન. શીશ નમાવીને બંગાળની જનતાનો માન્યો આભાર.